તાલુકો કયું તમારું ગામ કયું? અમારું નવા ગામ જાંબુડા સાવરકુંડલા પાસે. મારા મામાનું ગામ આમ છે છે કઈ ને મામાનું ગામ છે સીધા. ભીમરાજ ને એ અમારા ગામમાં ઘણા સંબંધી છે. તમે અહીંયા આવ્યા એટલે તમે આવ્યા, તમે એનો આવ્યા? પણ છે, આવું છે ને. મેં કીધું તમે રીલ્સ ફોનમાં મોટા કેમ મેં તો આપણા કાઠિયાવાડી ભાગલો મળી ગયા છે. બે વાર ખાઈ. એમ ને અમારી ઉતાર તમે આવી જાઓ હવે. અમારું કામ ચાલુ હતું. પછી મારા સરદાર કરતા કરતા આવીશ. વાંહે સાઈના છે, મેં સાઈના ના નકરા મોઢા દેખે છે. આપણા દેશમાં એમને મારી ગયા. હા, હા, એવું છું. તમે એકલા આવ્યા છો? માડીને કેમ ન લઈ આવ્યા? મારી બેઠા છે, ગાડીમાં હાલી હતી એટલે બેઠી. તમે હાલીને ઉપર જઈએ? ઉપરથી જઈ આવ્યા ઠેઠ. આમ પછી ના કાંઈ છે નહીં ભાઈ. કાંઈ નથી. બદ્રીનાથે જઈ આવ્યા. હું હવે વેદ વ્યાસે મહાભારત લખ્યું છે, ખબર હા, છે? એમ. એ તો જોયું વેદ વ્યાસ ને ગણપતિ બાપાને બિહારીને મહાભારત લખ્યું છે. અને આ હિન્દુસ્તાનનું છેલ્લું ગામ છે આ. હા એ તો આપણે આપણા દેશનું. સાગડી આવી જાય ને હાલે એમ નહીં તો દોસ્તો, અમને અમારા આ હિન્દુસ્તાનના છેલ્લા ગામ માણા ગામમાં અમારા કાઠિયાવાડી ભાભલા મળી ગયા મળે છે. છે. ભાભલા નો કે દાદા મળી ગયા અને બહુ મજા આવી ગઈ. કેને પેલા હારે ગયા પછી પિયરનું કૂતરું મળી ગયું હોય તો કેટલા રાજી થાય એવું અમને અહીંયા લઈ ગયું. અમે કીધું હાલો આપણા જ ભાભલા છે, બે જ અવશ્ય. ભાવનગર જિલ્લો, અમરેલી. તમારે ભાવનગર? નહીં, અમરેલી જિલ્લો અમારે પહેલા અમે ભાવનગરમાં હતા, હવે અમરેલીમાં આવ્યા. આપણે અને તમારો કયો? ઈ આ બધા અમે બધા પરિવાર એક જ. તમને કેટલા ફેન્સ અને કેટલા લોકો આપણા વાળા મળી ગયા, બોલો. મજા આવી.